નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લિકેટ દવાઓના વિરોધમાં મેડિકલ એસોસિએશનનું બંધનું એલાન. ડભોઈમાં રખડતા ભૂંડનો આતંક. 6 વર્ષના માસૂમ બાળકની મોંમાં દબાવી ઢસેડ્યો. બાળક ઇજાગ્રસ્ત. વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરના 41 ફુવારા બન્યા આકર્ષણનું કેન્દ્ર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લિકેટ દવાના વિરોધમાં મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દેશભરમાં ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા વ્યાપ અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે મેડિકલ સ્ટોર સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે 20 મેના રોજ એટલે કે આજરોજ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના આહવાન પર તમામ મેડિકલ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધ પાડીને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. આ આંદોલનને પગલે મોટાભાગના મેડિકલ સ્ટોર્સ આજરોજ બંધ રહ્યા હતા. મેડિકલ એસોસિએશનના પદાધિકારીઓ અને સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ બુલંદ કરી હતી. વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે ઓનલાઈન ફાર્મસીને કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને મોટું નુકસાન થઈ રહ્યું છે, તેમજ નિયમોના ઉલ્લંઘન સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જે બંધ થવું જોઈએ. જેમાં ગેરકાયદેસર અને નિયમો વિના ચાલતી ઓનલાઈન દવાઓની ડિલિવરી સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, તેમજ બજારમાં સસ્તા ભાવે નકલી કે ડુપ્લિકેટ દવાઓ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય અને નિયત ધોરણો વગર ચાલતી મેડિકલ દુકાનો અને ફાર્મસી વ્યવસાય પર ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા કડક નજર રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ઓનલાઈન ફાર્મસી અને નકલી દવાઓના દૂષણ પર યોગ્ય નિયંત્રણ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ બંધને કારણે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે 20 તારીખે અમારું ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી બંધનું જે એલાન આપેલું છે એ બંધના સમર્થનમાં બધા જ વેપારીઓ અત્યારે દુકાન પોતાની બંધ રાખીને અત્યારે અહીંયા આગળ હાજર છે. અને અમારું ઓનલાઈન ફાર્મસીના અગેન્સ્ટમાં જે અમારી માતૃ સંસ્થાએ બંધનું એલાન આપ્યું છે એને સમર્થન આપવા અને પ્રતિસાદ આપી અને અત્યારે એકત્રિત થયા છે. અને આગળની રણનીતિ માટે અમારી માતૃ સંસ્થા જે પણ અમને આદેશ આપશે એના માટે અમારે શું કરવું એ વિચાર કરી અને સંપૂર્ણ સાથ સહકાર આપવા માટેની સૌરવે તૈયારી બતાવેલી છે. માંગણી 3 છે. એક તો ઓનલાઈન ફાર્મસી જે છે એ બંધ કરવી જોઈએ. કોર્પોરેટ તરફથી જે ડીપ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે એ બંધ થવા જોઈએ. અને ત્રીજી છે કે સ્પુરિયસ અને ડુપ્લિકેટ મેડિસિન બજારમાં જે પ્રવેશવાના જે દ્વાર છે, જે ઓનલાઈન ફાર્મસી છે, ડીપ ડિસ્કાઉન્ટ છે, એ બધી વસ્તુ પર રેગ્યુલાઇઝ થવું જોઈએ, જેથી કરીને પ્રજાની હેલ્થ સાથે કોઈ છેડા ન થાય. સરકાર અમારી સાથે સંપૂર્ણ, અમારા હોદ્દેદારો એમના ટચમાં છે. અમારી ઓલરેડી એક વાટાઘાટ પિયુષ ગોયલ સાહેબ જોડે થઈ ચૂકી છે. આગળ જતા પણ અમને 28 તારીખની આસપાસ બીજી એક મુલાકાત માટેની એશ્યોરન્સ આપેલું છે અને અમને ચોક્કસ ખાતરી છે કે અમારી વાત સરકાર સાંભળશે અને અમને યોગ્ય પ્રતિસાદ આપશે અને અમારી ફેવરમાં કોઈ વસ્તુ એ સમજશે. ડભોઈમાં રખડતા ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ રખડતા ભૂંડે 6 વર્ષીય બાળકને મોંમાં દબાવી રોડ ઉપર ઢસેડતા બાળક ઇજાગ્રસ્ત થયું હતું. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ડભોઈ નગરમાં રખડતા પશુઓ અને ખાસ કરીને ભૂંડોનો ત્રાસ હવે નિર્દોષ નાગરિકો માટે જીવનું જોખમ બની ગયો છે. તાજેતરમાં નગરના દશાલાડવાડી રામટેકરી વિસ્તારમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘરના આંગણામાં રમી રહેલા 6 વર્ષના માસૂમ બાળક મોહમ્મદ જીલાની અખ્તરભાઈ મંસૂરી પર એક હિંસક ભૂંડે હુમલો કર્યો હતો. આ ભૂંડ માસૂમ બાળકને પોતાના મોંમાં દબાવીને દૂર સુધી ઢસડી ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ આસપાસના રહીશોએ તાત્કાલિક બૂમાબૂમ કરી લાકડીઓ પછાડતા ભૂંડ બાળકને છોડીને ભાગી ગયો હતો. જો કે આ હુમલામાં બાળકને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ કેટલાક અસામાજિક તત્વો રાત્રિના અંધારામાં બહારથી વાહનો ભરીને ભૂંડો ડભોઈ શહેરમાં છોડી જાય છે, જેને કારણે નગરમાં ઠેર ઠેર ભૂંડોના ઝુંડ જોવા મળે છે. શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે? આવા નિર્દોષ બાળકો લોહી લુહાણ થાય ત્યાં સુધી તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે? આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને નગરપાલિકા સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી આ ભૂંડોનો ત્રાસ નાબૂદ કરે અને રાત્રે ભૂંડો છોડી જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરે. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 41 જેટલા ફુવારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડોદરા શહેરની સુંદરતા અને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે પાલિકા દ્વારા વિવિધ મુખ્ય સર્કલો અને જાહેર જગ્યાઓ પર 41 જેટલા સુશોભિત ઇન્ડોર અને આઉટડોર આકર્ષક ફુવારા કાર્યરત કરવામાં આવ્યા છે. આધુનિક ફુવારાઓ માત્ર શહેરના સૌંદર્યમાં જ વધારો નથી કરતા, પરંતુ આકરી ગરમીના દિવસોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરાવીને સ્થાનિકોને મોટી રાહત પણ આપી રહ્યા છે. આ ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ ફાઉન્ટેન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, કારણ કે ઉડતી પાણીની બૂંદો હવામાં રહેલા રજકણોને નીચે બેસાડીને પ્રદૂષણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નાગરિકોની સુવિધા અને વીજળી તેમજ પાણીના યોગ્ય સંચાલનને ધ્યાનમાં રાખીને આ ફુવારાઓ દરરોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એમ નિયમિત સમયે ચાલુ કરવામાં આવે છે. તંત્રના જણાવ્યા અનુસાર હાલમાં કુલ 41 ફુવારાઓમાંથી અંદાજે 9 જેટલા ફાઉન્ટેન ટેકનિકલ મેન્ટેનન્સ હેઠળ છે. જોકે પાલિકાની ટીમ દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી 2 દિવસની અંદર જ આ તમામ ફુવારાઓ રિપેર કરીને ફરીથી સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવશે, જેથી વડોદરાવાસીઓને ગરમીમાં થોડી બહોત રાહત મળી રહેશે. વડોદરા શહેરમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા જે મોનિટરિંગ કરવામાં આવે છે અને ઇન્સ્ટોલ કરવામાં આવે છે એવા કુલ ફુવારા 41 જેટલા છે, જેમાંથી 21 ઇન્ડોર છે અને 20 આઉટડોર છે. અને એમાંથી મોસ્ટલી તમામ વર્કિંગ કન્ડિશનમાં છે અને સવારે 2 કલાક અને સાંજે 2 કલાક આ ફાઉન્ટેન્સ ચલાવવામાં આવે છે. સર્વિસીસ એના હીટ્સ ને એવા સમયમાં પણ આપણે વધારે એમાં કેટલાક ફાઉન્ટેન આપણે 3 કલાક સવાર સાંજ એવી રીતે કુલ 6 કલાક જેવા વર્કિંગ કરવામાં આવે છે. અને ફાઉન્ટેન્સથી શહેરની શોભામાં ખૂબ અભિવૃદ્ધિ પણ થાય છે. સ્ટ્રેસ રિલીફ ફેક્ટર તરીકે પણ ખૂબ સારું કામ કરે છે, જેથી અમે નવા પણ ફાઉન્ટેનના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે છે અને ટૂંક સમયમાં એના આગળની કાર્યવાહી કરીને કાર્યરત કરવામાં આવશે. મેઇન એ જ છે કે હમણાં એટલે જે આ ગરમીના સમય છે એવામાં પણ એક થોડી રાહત આપણને આપે છે. તદુપરાંત પોલ્યુશન કન્ટેનમેન્ટમાં જેમ મિસ્ટિંગ મશીન પણ લાવ્યા એવી જ રીતનું આ કામ કરે છે અને એ ઉપરાંત સ્ટ્રેસ રિલીફમાં પણ સારો એવો સુધારો કરે છે. અત્યારે શહેરીજનોમાં ખાસ આપણે વર્કિંગ સ્ટ્રેસ લેવલ વધારે હોય છે, એવા સમયે જો આ ફાઉન્ટેન આગળ પણ જઈને બેસો તો એક ઘણો હકારાત્મક સુવિચારો પણ આવે છે ને તે મુજબ આપણી માનસિક સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો થઈ શકે. સ્થાનિક શૈક્ષણિક એસોસિએશન દ્વારા વડોદરામાં કન્સેપ્ટ સ્કૂલની મનમાની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં શિક્ષણના નામે ચાલતી કથિત આર્થિક લૂંટ અને નિયમોના ઉલ્લંઘન સામે સ્થાનિક શૈક્ષણિક એસોસિએશનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા એકેડમી એસોસિએશન અને બરોડા એકેડમી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને એક સત્તાવાર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે શહેરમાં કાર્યરત કેટલીક કોન્સેપ્ટ સ્કૂલો વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવી રહી છે. આ શાળાઓમાં શિક્ષણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. શાળાના સત્તાવાર સમય સિવાય સ્કૂલ બિલ્ડિંગની અંદર જ ગેરકાયદેસર રીતે કન્સેપ્ટ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. સ્કૂલના નામે વિદ્યાર્થીઓને સવારે 8 વાગ્યાથી લઈને છેક બપોરના 4 વાગ્યા સુધી શાળામાં જ ગોંધી રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની મોટી મોટી વાતો કરીને માત્ર તગડી ફી વસૂલવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવી શાળાઓ વાલીઓનું આર્થિક શોષણ કરવાની સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સાથે સ્વાસ્થ્યની સાથે પણ ચેડા કરી રહી છે.
આ પ્રકારના બિનઅધિકૃત કોન્સેપ્ટ વર્ગો પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ મૂકવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારી શાળાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વહીવટીતંત્ર પાસે માંગ કરવામાં આવી છે. શહેરની કલેક્ટર કચેરી ખાતે વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એના ત્રણેયના સંયુક્ત ઉપક્રમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન હતું. આ આયોજનમાં વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતની અંદર ડમી સ્કૂલ, કન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ અને સ્કૂલોમાં ચાલતા કન્સેપ્ટ ક્લાસીસ આના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એ હેતુથી અમે એક વીક પહેલાં વડોદરા શહેરના ડીઓ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપેલું. આ આવેદનથી અને પુરાવા આપેલા કે જેમણે મોટા મોટા હોર્ડિંગો ન્યૂઝપેપરોની અંદર જેમણે કન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલની જે પણ જાહેરાતો કરી હતી એના ઝેરોક્સ કાઢીને અમે પુરાવા આપેલા. એના ભાગરૂપે માત્ર ને માત્ર નોટિસ આપી અને વડોદરા શહેરના ડીઓએ માત્ર પાણી ફેરવી દીધું. જે હેતુથી અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતમાં ચાલતી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવા જોઈએ અને વડોદરા શહેરની ડીઓ ઓફિસને પણ એક નોટિસ આપવી જોઈએ અને એમની પર કડક પગલાં લેવા જોઈએ કે જ્યારે પુરાવા જ મળી ગયા હોય ત્યારે નોટિસ કેમ આ સ્કૂલો પર પ્રતિબંધ નહીં, કેમ આ સ્કૂલોને બંધ કરી દેવી ના જોઈએ. અને આવી જે સ્કૂલ છે વડોદરા શહેરમાં સવારે 8 વાગ્યાથી 4, 5 વાગ્યા સુધી સ્કૂલોની અંદર મોંઘી ફી લઈને વિદ્યાર્થીઓને ગોંધી રાખે છે, બરાબર. અને આવી સ્કૂલો પર તાત્કાલિક અંશે પ્રતિબંધ આપવો જોઈએ એ હેતુથી અમે આજે આવેદનપત્ર રજૂ કરવા આવ્યા છીએ. આજરોજ બરોડા એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશના કોચિંગ ક્લાસના સંચાલકોએ કલેક્ટરશ્રી કચેરીએ એક આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્રોમાં શિક્ષણ વિભાગની મંજૂરીથી ચાલતી ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રોનો ખુલ્લેઆમ ભંગ કરે છે. શિક્ષણ વિભાગનો ટ્યુશન અધિનિયમન એક્ટ 2002 એવું કહે છે કે કોઈપણ શાળાના કેમ્પસમાં કે શાળાના કેમ્પસ બહાર શાળાનો કોઈપણ કર્મચારી પૈસા લઈને કે પૈસા વગર કોઈપણ પ્રકારની ટ્યુશનની એક્ટિવિટી કરી શકતો નથી. વેકેશન દરમિયાન કોઈપણ શાળા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકે નહીં. પરંતુ શિક્ષણ વિભાગના આવા પરિપત્રોનો ખુલ્લેઆમ ભંગ કરતી શાળાઓ છે એ શાળાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે જેથી વેકેશનના સમયમાં બાળકોને રમવાનો, પરિવાર સાથે રહેવાનો સમય મળે. તદુપરાંત કોન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલ, ફૂલ ડે સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ પ્રોગ્રામ આ પ્રકારના બેનર હેઠળ સ્કૂલ પોતે જ કોચિંગ ક્લાસ ચલાવીને વાલી ઉપર ખોટું ફાઇનાન્શિયલ બર્ડન, વિદ્યાર્થી પર માનસિક ત્રાસ અને સાથે સાથે ભારત સરકારની જીએસટીની ખૂબ મોટી ચોરી કરતી આ શાળાઓ છે એની સામે કડકમાં કડક પગલાં લે એના માટે આજે કલેક્ટરશ્રીને અમે રેલી સ્વરૂપે બધા કોચિંગ ક્લાસના સંચાલકો આવે અને એમને નમ્ર નિવેદન સાથે એક આવેદનપત્ર આપ્યું છે કે આવી શાળાઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. વડોદરા રેલવે એસઓજી પોલીસે ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચના શૌચાલયમાંથી મોટી માત્રામાં ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. વડોદરા રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની નશાખોરી અને માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં એક મોટી સફળતા હાથ લાગી છે. રેલવે પોલીસે ટ્રેન ચેકિંગ દરમિયાન ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોની કિંમતનો બિનવારસી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ વડોદરા રેલવે એસઓજીની ટીમ જ્યારે રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરી રહી હતી ત્યારે ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દિવ્યાંગ કોચના સંડાસ બાથરૂમની છત પર શંકાસ્પદ સામાન છુપાવવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે જ્યારે છત ખોલીને તપાસ કરી તો તેમાંથી મોટા પ્રમાણમાં ગાંજાના પેકેટ્સ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શૌચાલયની છતમાંથી મળી આવેલો આ ગાંજાનો જથ્થો કુલ 57.910 કિલોગ્રામ જેટલો થાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 28,95,500 આંકવામાં આવી રહી છે. મેદાન પર કોઈ દાવેદાર ન મળતા પોલીસે આ તમામ જથ્થો બિનવારસી ગણીને કાયદેસર રીતે જપ્ત કર્યો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ટ્રેનના સંડાસની છતમાં કોણે અને ક્યાંથી છુપાવ્યો હતો તેમજ આ નશીલો પદાર્થ કયા શહેરમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં વડોદરા રેલવે એસઓજી પોલીસે ગુનો નોંધીને ચક્રો ગતિમાન કર્યા છે. રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ મુસાફરોની વિગતોના આધારે આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વાઘોડિયામાં વન વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી છે. ગંભીરપુરામાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામમાં રહેતા તોસીફ સિંઘા નામના ઈસમના ઘરની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ખેરના લાકડાનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. બાતમી મળતા જ વડોદરા રેન્જની ટીમ તેમજ બોડેલી મોબાઈલ ટીમે સંયુક્ત રીતે દરોડો પાડીને આ જથ્થો જપ્ત કર્યો હતો. વન વિભાગની તપાસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે ₹37,500 જાણવા મળી છે. તમામ લાકડાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે વન ચૈતન્ય ડેપો ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગની રેડ દરમિયાન આરોપી તોસીફ સિંઘા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વન વિભાગે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વાઘોડિયા તાલુકામાં અવારનવાર ગેરકાયદેસર લાકડાનો જથ્થો ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે. વન વિભાગની કડક કાર્યવાહી છતાં તસ્કરો બેફામ બનીને લાકડાનું કટિંગ કરી રહ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં ચર્ચા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં હવે વન વિભાગનો કોઈ ડર રહ્યો નથી. વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજની કામગીરી દરમિયાન નાગરવાડા બ્રિજ નીચેથી એક મહાકાય મગર નીકળતા દોડધામ મચી ગઈ હતી. આખરે વન વિભાગ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં વિશ્વામિત્રી નદી અને તેના કાંઠા વિસ્તારમાં ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટની કામગીરી વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી. વડોદરાના નાગરવાડા બ્રિજ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન અચાનક એક મહાકાય મગર આવી ચડતા ત્યાં કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક દોડી આવીને મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. હાલ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદી કિનારાના વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવાની અને અન્ય ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વિકાસ કાર્યો વચ્ચે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના સાધનો અને આયોજનનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે નાગરવાડા બ્રિજ નીચે શ્રમિકો રોજની જેમ મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યારે જ નદીમાંથી બહાર આવીને એક વિશાળકાય મગર ત્યાં પહોંચી ગયો હતો. સદનસીબે સમય રહેતા મગર પર નજર પડી જતા મોટી જાનહાની ટળી હતી, પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં રોષ છે કે જો કોઈ મજૂર કે નાગરિક પર મગરે હુમલો કર્યો હોત અને કોઈ અઘટિત ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ લેતું? વિશ્વામિત્રી નદી મગરોનું કુદરતી નિવાસસ્થાન હોવા છતાં તેના કિનારે ચાલતા પ્રોજેક્ટ્સમાં મજૂરોની સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન વોલ કે ચોક્કસ આડશ ઉભી કરવામાં આવી નથી. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા શ્રમિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કડક સુરક્ષાના પગલાં ભરવામાં આવે. વડોદરા જીએસપીસી રમેશભાઈ, આજે સવારે 7 વાગે તુષારભાઈનો એન્જિનિયરનો ફોન હતો જે વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન બ્રિજ નીચે એક ખાડાની અંદર 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો. તેની જાણ આરએફઓસીને કરતાં કલાકની અંદર જ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વડોદરા રેન્જ ઓફિસે લાવ્યા છે. પણ આમાં એવું હતું કે ભાઈ આને છોડી દેવામાં આવે કે આપણે વહેલી તકે છોડીએ, પણ નોર્મ્સ પ્રમાણે જો વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન કોઈ બી નડતરરૂપ વન્યજીવ જો આવતું હોય તો એને નુકસાન ના પહોંચે તે બાબતે એને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે એને હાલ ઝૂમાં રાખવામાં આવશે અને જ્યાં વિશ્વામિત્રીની જે કાસની અંદર જે કામ ચાલી રહ્યું છે નાગરવાડા, તેનું કામ પૂર્ણ થયા બાદ પાછું પુનઃ ત્યાં જ છોડવામાં આવશે. જીએસપીસી રમેશજી રહીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર લાખોના ખર્ચે બનાવવામાં આવેલા બસ સ્ટોપ હાલ ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ રહી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈના મુખ્ય માર્ગ પરથી રોજના હજારો પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો પસાર થાય છે. પરંતુ ડભોઈના નાંદોદી ભાગોળ પાસે મુસાફરોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બે નાના એસટી બસ ડેપો હાલ તંત્રની ઘોર નિષ્કાળજીને કારણે સદંતર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. નાંદોદી ભાગોળ પાસે રસ્તાની આમને સામને આવેલા બંને ડેપો લાંબા સમયથી એસટી વિભાગ કે સ્થાનિક તંત્રની દેખરેખના અભાવે મુસાફરોને બદલે અસામાજિક તત્વો અને માનસિક અસ્વસ્થ લોકોનો અડ્ડો બની ગયા છે. પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ કરીને બનાવાયેલા આ શેડમાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે તો અસહ્ય દુર્ગંધ પણ મારી રહી છે. આ અસામાજિક તત્વોના ડર અને ગંદકીને કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો બસ સ્ટેન્ડમાં બેસવાને બદલે ધૂમધકતા તડકામાં કે વરસાદમાં રસ્તા પર ખુલ્લામાં ઉભા રહીને બસની રાહ જોવા મજબૂર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળના માર્ગ પર આ પ્રકારની દુર્દશા ડભોઈના વિકાસની પોલ ખોલી રહી છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર વહેલી તકે જાગીને આ ડેપોની સફાઈ કરાવે અને તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવે. શહેરના સલૂન વ્યવસાયિકોને એક મંચ પર લાવવાના હેતુસર વડોદરાના સલૂન માલિકો વચ્ચે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સલૂન ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકોને એક મંચ પર લાવવા અને રમતગમત દ્વારા પરસ્પર ભાઈચારો વધારવાના અનોખા ઉદ્દેશ્ય સાથે ગ્રૂમિંગ ગુરુ 2026 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હરણી રોડ પર આવેલા ટર્ફ 99 ખાતે આ રોમાંચક ટુર્નામેન્ટ યોજાઈ હતી. એલિયર એન્ડ બિયર્ડ સ્ટુડિયોના પ્રોબલસન અને ફ્રેન્ચાઇઝ સલૂનના ધીરજ યાદવંશી દ્વારા સમગ્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ રોજિંદા વ્યસ્ત શેડ્યુલમાંથી સલૂન માલિકો અને સ્ટાઇલિસ્ટને મુક્તિ આપી તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. આ ટુર્નામેન્ટમાં 12 નામાંકિત ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડોદરા અને આસપાસની કુલ 12 પ્રતિષ્ઠિત સલૂન ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં એલિયર એન્ડ બિયર્ડ સ્ટુડિયો, ફ્રેન્ચેસ સલૂન, જાવેદ હબીબ સલૂન, કટ સલૂન, રિફ્લેક્શન સલૂન, શ્વેતાસ મેકઓવર, દેવ સલૂન, નીતિન સલૂન, એલેક્સર સલૂન, રુદપીત સલૂન આણંદ, બિયોન્ડ બ્યુટી સલૂન અને ન્યૂ લુક સલૂન વચ્ચે ટક્કર જોવા મળી હતી. ગ્રૂમિંગ ગુરુ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ સલૂન કમ્યુનિટીને એક પરિવાર તરીકે જોડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. તમામ મિત્રોએ કાતર અને કાંસકાથી થોડો બ્રેક લઈને બેટ બોલ સાથે મેદાન પર ભરપૂર મજા માણી હતી. આ રસપ્રદ મુકાબલાના અંતે વિજેતા બનેલી ટીમને ભવ્ય ગ્રૂમિંગ ગુરુ 2026 ટ્રોફી અને અન્ય આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ અને ખેલદિલી જોવા જેવી હતી. અમે લોકો અહીંયા 12 ટીમ ભેગા થયા છે અને બહુ જ સરસ કોલેબોરેશન થયું છે અને 12 સેલોન, બરોડાના બેસ્ટ સેલોન અમે ભેગા થઈને આ ગેમ રમી રહ્યા છે. એક કોમ્પિટિશન નથી પણ એક કોલેબોરેશન છે, જેથી કરીને બધા સાથે એક સારું બોન્ડ અને એક મેચ રમવાની એટલી મજા આવે, કારણ કે અમે સલોનમાં આખો દિવસ અમે અમારા બિઝનેસમાં બિઝી હોઈએ છીએ. આ એક આખા વર્ષમાંથી એક મસ્ત 7 દિવસ છે જેમાં અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ અને આ વખતે બહુ જ સારું અરેન્જમેન્ટ થયું છે એન્ડ આઈ હોપ નેક્સ્ટ યર આનાથી પણ વધારે ટીમ ભેગી થાય અને આનાથી પણ ડબલ મજા કરીએ. સો ગ્રૂમિંગ ગુરુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ 3rd યર છે. 12 ટીમ પાર્ટ લઈ રહી છે આ વખતે. પહેલા વર્ષે 2 ટીમ હતી, બીજા વર્ષે 6 ટીમ હતી. આ વખતે 12 સલોન ઓનર્સ આખી સલોનની ટીમને લઈને આમાં પાર્ટ લઈ રહ્યા છે અને હવે આ 8 દિવસની ટુર્નામેન્ટ છે, જેમાં બધા ટ્રાય કરશે જીતવા માટે. અને આનું મકસદ એ છે કે બધા સલોનમાં કોમ્પિટિશન ના થાય પણ એક બ્રધરહુડ બને, બધાની અંદર એક બોન્ડિંગ બને, જેથી કરીને બધા કોમ્પિટિશન છોડીને બધા જોડે મળીને આગળ વધી શકે. આજથી ચાલુ થયું છે, બીજા 8 દિવસ છે હજુ. ટોટલ 12 ટીમ છે, 12 સલોન ટીમ્સ રમશે. જે જીતશે એને ફર્સ્ટ, જે બી જીતશે એને એક્ટિવા મળશે અને એની જોડે ट्रॉफी भी મળશે. आज ग्रूमिंग गुरुज का क्रिकेट टूर्नामेंट है. ग्रूमिंग गुरुज कौन है? ग्रूमिंग गुरुज हैं वडोदरा के टॉप सलोन ओनर्स, टॉप स्टाइलिस्ट एंड सलोन टीम्स. हम एज 310X हेयर केयर ब्रांड बहुत खुश है कि हम ग्रूमिंग गुरुज को सपोर्ट कर रहे हैं, क्योंकि हमारा मकसद है कि हमेशा हेयर ड्रेसिंग फ्रेटर्निटी को, स्टाइलिस्ट को, सलोन को सपोर्ट करते रहें. अब देखते हैं कौन जीतता है ये टूर्नामेंट, लेकिन बहुत मज़ा आने वाला है.
थैंक यू। इसका करने का मकसद बहुत सिंपल है। पूरे साल जो हमारे सलोन्स हैं, जो हमारे स्टाइलिस्ट भाई हैं, वो मेहनत करते हैं और साल में एक बार एक ऐसा टाइम होना चाहिए जब वो भी थोड़ा मज़े करें और थोड़ा आउटसाइड द सलोन कुछ अपना पैशन दिखाएं, राइट। और एक टीम कोलैबोरेशन बने, दोस्ती बने, बॉन्डिंग बने, इसीलिए हम सब ये क्रिकेट टूर्नामेंट कर रहे हैं। 12 टीम है, हमारी भी एक टीम है फ्रेनी सलोन करके, हम भी पार्टिसिपेट कर रहे हैं। हमने अगले के 2 सीजन में भी पार्टिसिपेट किया था। क्या कहना चाहोगे आज पूरे सलून बड़ौदा के यहाँ पे इकट्ठा हुए तो? बहुत मज़ा आ रहा है, सब बॉन्डिंग दिख रहा है और म्यूज़िक है, फूड है, एवरीथिंग इज़ वेरी नाइस, बहुत मज़ा आ रहा है। સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ભાદરવા ગામના પૂર્વ સરપંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સાવલી તાલુકામાંથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો મામલો હવે ગરમાયો છે। ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણા દ્વારા આ ગંભીર મુદ્દે સીધા મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવીને ત્વરિત ન્યાયની માંગ કરવામાં આવી છે। પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે કે મહીસાગર નદીમાંથી અદ્યતન વેક્યુમ મશીનો દ્વારા દિવસ રાત બેફામ રીતે રેતી ચોરી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મોટી મિલીભગત હોવાના પણ ગંભીર આક્ષેપો કરાયા છે, જેને પગલે ભાદરવા અને પડથમપુરા પંથકના સ્થાનિક નાગરિકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અવિરત ખનનને કારણે નદીના પટમાં કુવા જેવા ઊંડા ખાડા પડી ગયા છે, જેના લીધે ભવિષ્યમાં મોટી હોનારત કે અકસ્માતો સર્જાવાની ભીતિ છે। એટલું જ નહીં, આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે આસપાસના 50થી વધુ ગામોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાનો દાવો પણ કરાયો છે, જેની સીધી અને ગંભીર અસર સ્થાનિક ખેતી તેમજ પીવાના શુદ્ધ પાણી પર પડી રહી છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક ધોરણે કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવાય। જો સરકાર દ્વારા વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકને સાથે રાખીને મા મહી બચાવો જન અભિયાન શરૂ કરી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજરોજ ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની કાર્યાલય ખાતે મા મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પડથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં મા મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત 1 મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે। આના માટે ખૂબ જ રજૂઆતો કરી મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસે કાર્યાલયે રૂબરૂ મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે। સરકારી તંત્રનો કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોય એવું લાગતું નથી અને તેઓ પણ સરકારી તંત્ર પણ જ્યારે પણ આવે ત્યારે ફોન કરીને આવે છે, એટલે ગાડીઓ તે દિવસે મળતી જ નથી। તો આ રેતી ખનન માટે કારણ કે ભૂગર્ભ જળ પણ મહીસાગર નદીના ભૂગર્ભ જળ પણ અંદર ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો કે 40-40, 50-50 ફૂટ ઊંડા ખાડા કરી દીધા છે। આના માટે કોઈ મહીસાગર નદીના કિનારે હાલ અત્યારે કોઈ સ્નાન કરવા પણ નથી આવતું। મહીસાગર નદી એ પવિત્ર સ્થાન છે, છતાં પણ કોઈ સ્નાન કરવા પણ નથી આવતું। એક ભય અને એક બીક કે ભાઈ ક્યાં ઘડી ખાડો આવશે અને આપણું મૃત્યુ આવી જશે એ કોઈને ખબર નથી। એટલે ભૂતકાળમાં પણ મરી જવાના ઘણા જ બનાવો બનેલા છે। તો આ રેતી ચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને એના માટે મુખ્યમંત્રીશ્રી પર એક આશા અને આ સરકાર ઉપર એક આશા છે કે હિન્દુ સંસ્કૃતિ માટે જે કરી રહી છે સરકાર, એના માટે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે મહીસાગર નદીને બચાવવા માટે અમારી રજૂઆત છે કે આ રેતી ખનન ચોરોને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને આ રેતી ખનન કાયમી અને સદંતર મહીસાગર નદીના કિનારે બંધ થવું જોઈએ એવી અમારી માગણી છે। મહેન્દ્રસિંહ રણા, પૂર્વ સરપંચ ભાદરવા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।